प्रदेश कांग्रेस समिति तरफ थी प्रभारी तरीके निरीक्षक तरीके जवाबदारी सौंपी है युवा साथी भाई जिग्नेश आज कांग्रेस के नेताजी राहुल गांधी संगठन मजबूत કરવા માટે આવ્યા હતા શું પ્રતિક્રિયા આપશો? રાહુલજી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આપણે પાર્લામેન્ટમાં જે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને આપી હતી કે લખી રાખો ગુજરાતમાં તમને હરાવીને રહીશું, રણકંકાર થઈ ચૂક્યો છું। कांग्रेस पार्टी ग्राउंड जीरो थी, ग्रासरूट थी नवी सरती एक निष्ठावान प्रामाणिक लड़ाकू संगठन निर्माण की प्रक्रिया शुरू करी है और एनो पायलट प्रोजेक्ट अरवल्ली शुरू थई रह्यो छे। ए वातनो बहुत विशेष आनंद है। अरवल्ली जनता ने एक प्रामाणिक निष्ठावान विपक्ष जिला कक्षाए अमे बनावीने बतावीशुं। अरवल्ली में जितना पण प्राण प्रश्नों है, सामान्य जनता जो भारतीय जनता पार्टी टॉर्चर और त्रासना करने परेशान थई रही है, एने न्याय मळे, एने न्याय आपे एवं निष्ठावान संगठन बनावीने रहीशुं અને અરવલ્લી બાદ સમગ્ર ગુજરાતની અંદર 33 से 33 જિલ્લામાં એક સરસ અદ્ભુત સંગઠન બનશે અને 2027 માં મારી સરકાર બનશે તે માટે ડિટરમાઇન્ડ છે, કૃત નિશ્ચય છે। સાહેબ આજે જે 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે જે સંવાદ થયો આજે હોદ્દેદારો જે સંવાદ થયો શું રહ્યું આજે? એટલે આજે નેતાઓ જેની જોડે સાથે સંવાદ થયો 40 જ હતા પણ જે કાર્યકર્તાઓ સાથે સંવાદ થયો 1200 હતા। હવે કોંગ્રેસ પાર્ટી राहुल जी ऑल इंडिया कांग्रेस कमिटी नेतृत्व और लीडरशीप एक ग्राउंड जीरो पर जवानी है, ग्रासरूट पर जवानी है। એટલે સાચા અર્થમાં ગુજરાતની જનતા માટે લડવું છે કે કરી છૂટવું છે। જનતા માટે, પક્ષ માટે એવા માણસોને સંગઠનમાં સ્થાન મળશે અને ફૂટેલી કારતૂસોની હકાલપટ્ટી કરવામાં આવશે જ। રાજરણનીતિ ગુજરાતની જનતાના જે પણ પ્રશ્નો છે એના માટે નિષ્ઠાથી પ્રમાણિકતાપૂર્વક લડો અને એક નવા ગુજરાતના નિર્માણની બ્લુપ્રિન્ટ આપો। સંગઠન મજબૂત કરો, બૂથ મજબૂત કરો, બૂથ મજબૂત હશે, તાલુકો મજબૂત હશે, જિલ્લો મજબૂત હશે તો કોંગ્રેસ પાર્ટી ખૂબ સરસ પરફોર્મન્સ કરશે અને ગુજરાતની જનતા માટે લડીશ તો ચોક્કસ સફળતા મળશે। રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું? આજે અનેક નિવેદન આપ્યા અને મને લાગે છે એમાં સૌથી મહત્વનું નિવેદન તો એ જ છે કે ગુજરાતની જનતા માટે લડવું જોઈએ અને જેને ખરેખર સાચા અર્થમાં પક્ષનું કામ કરવું છે એવા માણસોને, સાચા નિષ્ઠાવાન કાર્યકર્તા આગેવાનોને પક્ષમાં સ્થાન મળવું જોઈએ। ટિકિટના સિલેક્શનમાં પણ અમુક અમદાવાદની ઓફિસમાં બેઠેલા મારા સહિતના નેતાઓ નિર્ણય લે એ નહીં, ગ્રાસરૂટ પરથી એનો અવાજ આવવો જોઈએ કે આ માણસ સાચો કેન્ડિડેટ હોવો જોઈએ, આ માણસ જીતી શક્યો છે એટલે એમને ફીડબેકને લેવામાં આવે એ પ્રમાણે મેં વાત કરી। બહુ સરસ પોઝિટિવ વાત કરી। અરવલ્લી જિલ્લાનો કેમ પસંદ કર્યો? કોઈ પણ જિલ્લો પસંદ કરવાનો તો અરવલ્લી પસંદ કર્યો તો અરવલ્લી વાસીઓ રાજી થવું જોઈએ અને હવે અરવલ્લી કોંગ્રેસ ધમધમાટી બોલાવશે। મોડાસા ખાતે જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા જે કહેવાય રાહુલ ગાંધી એ પધાર્યા હતા, જે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો છે, શું રણનીતિ છે આગળની, શું કહેશો? આજે મોડાસા ખાતે એટલે અરવલ્લી જિલ્લાથી ગઈકાલે જે રાહુલજીએ પીસીસી ખાતે બધાને સંબોધન કરીને સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરી છે, ત્યારે આજે મોડાસા ખાતે એટલે ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાથી શરૂઆત કરી છે। આ શરૂઆત અને આ અભિયાન અંતર્ગત વાત એમ છે કે જે ધરાતલ પર જઈને મહેનત કરે છે, જે કોંગ્રેસનો સાચો કાર્યકર્તા છે, જેની વિચારધારા કોંગ્રેસ સાથે ભરાયેલી છે અને જે કોંગ્રેસને પક્ષ તરીકે અને કાર્યકર્તાઓને આગળ લાવવા માંગે છે, એમને એમનું સાચું સ્થાન મળવું જોઈએ અને આ સ્થાન આપવા માટે એને જિલ્લાના પ્રમુખ હોય કે તાલુકાના પ્રમુખ હોય ત્યાં સુધીનું એમને માન મર્યાદા સાથે હોદ્દો આપવો જોઈએ। એટલે આના માટે થઈને આખી પ્રક્રિયાની શરૂઆત કરી છે। આવનારા સમયમાં ગુજરાતના 33 से 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ અને બીજા 3 યુનિટમાં તમામ યુનિટો ઉપર જિલ્લાના પ્રમુખોના ચયનની શરૂઆત થશે અને એના પાયલોટ પ્રોજેક્ટ નિમિત્તે આજે અરવલ્લીથી શરૂઆત થઈ છે। આવનારા સમયમાં ધીમે ધીમે કોંગ્રેસ પક્ષ કે જે લોકોના મુદ્દાઓ સમજી શકે એવા કાર્યકર્તાઓને મહત્વના સ્થાનો ઉપર લાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી છે। સાહેબ આજે જે મોડાસાના જે સ્વામિનારાયણ મંદિર ખાતે જે સંવાદ યોજાયો એમાં મુખ્ય કઈ બાબત પર પ્રભાવ હતો? એનો મુખ્ય પ્રભાવ હું એ જ કહેવા માંગુ છું કે સંગઠન સૃજન અભિયાન એટલે કે જે આપણે ઘણી વખત મહિલા, પુરુષ, બીજી જ્ઞાતિ, આ જ્ઞાતિ એ બધું સમજીને એ બધી વાતો કરીને જે કામ કરતો કાર્યકર્તા છે એને ક્યાંક હોદ્દાઓ આપવાથી વંચિત રહેતા હોય છે, પણ આ આખા અભિયાનની શરૂઆત કરી છે ને એનો હેતુ એ છે કે જે ધરાતલ સાથે જોડાયેલો છે, જે લોકોના પ્રશ્નોને સમજી શકે છે, વાચા આપી શકે છે અને જે સાચો નેતા બનવાનું લાયક છે એને એનું સ્થાન મળે, એને એનો હોદ્દો મળે અને કોંગ્રેસ પક્ષ એને પોતે જઈને, પક્ષ એટલે અમે પ્રભારીઓ જઈને એની શોધખોળ કરીને એને સ્થાન આપવા સુધીની પ્રક્રિયાઓ અમે પોતે આ એક્સરસાઇઝ કરીએ, એ જ આખો હેતુ હતો। અન્યાયની સામે લડત આપનારા આપના અને મારા રાહુલ ગાંધીજી મોડાસાની ધરતી ઉપર એક જ સંદેશ લઈને આવ્યા હતા અને એક જ કાર્ય કરવા માટે આવ્યા હતા કે સંગઠનને મજબૂત કરાય, જેથી કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ફાસિઝમ વાળી પાર્ટીઓની સામે લડી શકે, એમની હાથમાં જે લોકોને વિભાજિત કરીને જે સત્તા આવી છે એ સત્તામાં ભાગ લઈ શકે
અને આવનારા દિવસોમાં કચરાયેલા દુભાયેલા એવા વર્ગોને એવા લોકોને ન્યાય આપી શકે, એમને વાચા આપી શકે, એ જ ધ્યેય સાથે સંગઠનને મજબૂત કરવાના ધ્યેય સાથે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની સાથે ખભેથી ખભા મરાવીને અહીંયા મોડાસાની ધરતી ઉપર ભેગા થઈને એમને આહવાન કર્યું છે. એટલે એના જવાબમાં, એમના આહવાનના જવાબમાં અમે દરેક બૂથના કાર્યકર મિત્રોએ એમને વચન આપ્યું છે કે આજ દિન પછી નો ગ્રુપિઝમ, નો સેપરેટિઝમ, એક જ ધ્યેય, ન્યાય, ન્યાય અને ન્યાય. જય હો, જય કોંગ્રેસ, જય ભારત.